વેલકમ ટુ અવર ચેનલ. હું છું રશ્મિ અને આજે આપણે ખૂબ જ સરસ એવી રેસીપી શેર કરવાના છીએ કે બાળકોના લંચ બોક્સ વિશે. બધી જ મમ્મીઓ બાળકોના લંચ બોક્સ વિશે ઘણી બધી ચિંતિત હોય છે કે આજે શું મૂકશું. તો આજે આપણો આ ફર્સ્ટ વિડીયો છે કે જેને આપણે લંચ બોક્સની રેસીપી તરીકે શેર કરશું. તો ચાલો જોઈએ કે આજે આપણે શું મૂકવાના છીએ. તો સૌથી પહેલાં તો મેં અહીંયા રોટલી લઈ લીધી છે. તમારી પાસે જો પડેલી રોટલી હોય તો વધારે સારું. મેં અહીંયા ફ્રેશ લીધી છે. એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને બીજી બાજુ આ રીતે રોટલી 4 જેટલી રોટલી મેં અહીંયા લઈ લીધી છે. તમારી પાસે જેટલી રોટલી હોય તે પ્રમાણે તમે તેલ મૂકીને આ રીતે લઈ શકો છો. ત્યારબાદ આ બધી જ રોટલી છે તેને આપણે પ્લેટને પલટાવીને તેની ઉપર રાખી લઈએ. ત્યારબાદ તમારી પાસે જો પિઝા કટર હોય તો તેની મદદથી, ના હોય તો તાવેથાની મદદથી અથવા તો ચપ્પુની મદદથી આ રીતે સરસ મજાના કટ લગાવી લેવાના છીએ. આપણે બાળકો માટે લંચ બોક્સ બનાવીએ છીએ તો બાળકોને ગમે તેવું જ હોવું જોઈએ, એટલે કે એકદમ જ એટ્રેક્ટિવ હોવું જોઈએ કે બાળકોને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું હોવું જોઈએ. તો તે માટે જો અહીંયા હું જોકરની ટોપીનો જે આકાર થાય તે આકારની રોટલીની કટ કરી રહી છું, એટલે કે એકદમ જ સરસ ટ્રાયેંગલ શેપમાં આપણે રોટલીને કાપી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ જ મસ્ત બધા સરસ જ એકદમ જ ત્રિકોણ આકારમાં કપાઈ ગયા છે. ત્યારબાદ આ બધી જ જે રોટલી છે તેને આપણે ફરીથી પ્લેટમાં લઈ લઈએ અને એક હાથેથી આપણે છૂટા પાડી લઈએ, એટલે કે આપણે 4 રોટલી ભેગી કરી હતી તો તેને આ રીતે સરસ મજાનું છૂટું પાડી લઈએ. ત્યારબાદ તમે જોઈ શકો છો કે તેલમાંથી ધુવાડા નીકળી ગયા છે અને આપણું તેલ છે સારી રીતે ગરમ થઈ ગયું છે. અહીંયા એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલને થોડુંક વધારે ગરમ થવા દેવાનું છે, જેનાથી શું થશે કે રોટલી તેલ બિલકુલ નહીં પીવે અને બાળકોને આપણે આપીએ છીએ તો તેલવાળું ચીપચીપું બિલકુલ પણ નહીં બને. એટલે તમારે જરા પણ ચિંતા કરવાની નથી. તેલને સહેજ થોડુંક વધારે ગરમ કરી લેવાનું છે કે જેનાથી તમારી રોટલી છે એકદમ જ સરસ ક્રિસ્પી બનશે અને તેલ જરા પણ નહીં પીવે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે. આમ થોડુંક તેલ વધારે ગરમ થઈ જાય પછી તમારે આ રીતે થોડા પીસ નાખીને બધી જ રોટલીને સારી રીતે તળી લેવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ જ મસ્ત લાલ જેવો કલર આવી જાય છે અને બધી જ રોટલીને હું આ રીતે વારાફરતી તળી લઉં છું. બધી રોટલી તળાઈ ગઈ છે. હું તમને તેનો અવાજ સંભળાવું. તો તમે જોયું ને, એકદમ જ સરસ ક્રિસ્પી રોટલી બની ગઈ છે આપણી અને બાળકોને ચટપટું ખૂબ જ ભાવતું હોય છે. તો તેની ઉપર આપણે સરસ મજાનો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. જો ચાટ મસાલો ના હોય તો તમે તેની જગ્યાએ મીઠું પણ સ્પ્રિંકલ કરી શકો છો. તેનાથી પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. અને બાળકોને કેચઅપ ભાવતું હોય તો કેચઅપ સાથે, નહીંતર તો તમે દહીં સાથે પણ આપી શકો છો. પણ લંચ બોક્સમાં દહીં છે થોડાક સમય પછી ખાટું થઈ જાય એટલા માટે મેં અહીંયા કેચઅપ મૂક્યું છે અને એકદમ જ દેખાવમાં સરસ લાગે છે અને બાળકોને પણ ખરેખર ખૂબ જ ભાવશે. એકવાર આ લંચ બોક્સ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઝટપટ બની જાય છે અને વાર પણ બિલકુલ નહીં લાગે.